મારે એમની સાથે બહુ બને હો. હા મમ્મી, આ લગ્ન થયા પહેલા, છોકરાના લગ્ન થયા ને એ પહેલા એકતાબેનની આર્થિક સ્થિતિ સામાન્ય હતી ને હવે ગાડી બંગલા વાળા થઈ ગયા. આ બધું તો વેવાઈને કારણે જ ને. દહેજ કેટલો લીધો બાપ રે! ને વળી પાછું દર વર્ષે વહુ પાસે કાઈ ને કાઈ મંગાવાનું ને વેવાઈ પાસે માંગવાનું. જલસા કરશે આખી જિંદગી. હું સમજુ છું, પણ આ બાપ દીકરો સમજતા જ નથી. પણ મમ્મી, હજી એ લોકો કેમ ન આવ્યા? આવતા જ હશે. ઓ દિશા, દીના ભાભી કેમ છો? હે ભગવાન, રાહ જોતા હતા એકતાબેન અને બેલાબેનની, અને આવી ગયા દિનકર કાકા. બાપ ફૂટ્યા અમારા. એ તો ચાલ્યા કરે ભાભી, મારાય ફૂટ્યા નથી. વળી પાછી લપ. દિનકર કાકા બધું જ સારું છે, બધાની તબિયત પણ સારી છે. તમે નક્કા મોજ ધક્કો ખાધો. ભલે, મને થયું કે હું દિવ્યકાંતની ખબર પૂછતો આવું. પપ્પા નથી, બહાર ગયા છે. બિચારો ઘરમાં બેઠો બેઠો હિસાબ કરતો હશે. તો અમે ખોટું બોલીએ છીએ? એમાં ક્યાં નવાઈ છે? દિવ્યકાંતનો ફોન આવ્યો હતો કે હું ઘરમાં બેઠો બેઠો હિસાબ કરું છું. હું તો અહીંયા જ બેસવાનો છું. એ આફુડો એનું કામ પતશે ને એટલે આવશે. તમે બંને જણા તમારે તમારી વાતો ચાલુ રાખો, હું નહીં બોલું. તો શાંતિ. હાશ, પણ પૂછીને બોલીશ હો. હે દીનાનાથ. દીનાનાથ નહીં, દિનકર કાકા. બસ હવે રાખો, શાંતિથી બેસો. ઓ દિશા, કેમ છે દીનાબેન કેમ છે? અરે આવો આવો, એકતાબેન, બેલાબેન, બેસો બેસો. કેમ છે? બસ મજામાં. એક તાબેન, બે લાબેન, કેવું પડે? કાકા તમે વચ્ચે ના બોલો. દીનાબેન, દિશા, તમે મને અને બેલાને યાદ કરતા હતા? હા, કેમ નહીં? યાદ તો કરીએ જ ને. તમારી સલાહ વિના ચાલે એમ જ ન હતું. અરે એકતા, હા, આ ફર્નિચર જોયું? હા બેલા, ફર્નિચર તો બહુ જૂનું લાગે છે. તાને બેલા? હા હો. વેરી ઓલ્ડ. મને ફર્નિચર ગણો છો? તમે વચ્ચે ના બોલો. અરે હા એકતા, આ દીનાબેનના વેવાય છેતરીને મફતમાં છોકરી પરણાવી દે નહીં એ જોવું પડશે, નહીં તો એમને મોટી ખોટ જશે. હા, દીનાબેન તો બહુ ભોળા છે, ભોળા. હા ભઈલા, હું તો બહુ ભોળી. હા, મમ્મી જેટલું તો કોઈ ભોળું નહીં. ખાલી દિવ્યેશને વિદેશમાં ભણાવવાનો ખર્ચ અને થોડો 10 લાખ રૂપિયા દહેજ વેવાઈ પાસેથી માંગવાનું. એટલું પૂરતું કહેવાય. ઓન્લી 10 lakhs. બહુ ભોળા, બહુ ભોળા. દીનાબેન, તમારે દહેજનું કામ અમને સોંપી દ્યો. બસ થાયને અમે સમજાવી દઈશું
અને જો ન માને તો છોકરી લઈ જાય પાછી. પણ મને તો અત્યારથી એ ચિંતા થાય છે કે આપણી દીકરી દિશાનું વેવિશાળ નક્કી કરીશું ત્યારે શું થશે? દહેજ દેવાની મુશ્કેલી નહીં પડે? આપણે દહેજ આપવો તો પડશે ને? એ તો છે ને, પગમાં રેલો આવે ને ત્યારે ખબર પડે. કાકા તમે વચ્ચે ના બોલો. હું ક્યાં વચ્ચે બોલું છું? હું તો છેડે વાત કરું છું. દીનાબેન, દીકરીના દહેજની ચિંતા નહીં કરવાની. ઘર જમાઈ લાવવાનો. ને ઘર જમાઈ તો પૈસા ને વસ્તુ બધું અહીં લાવે. કાંઈ અહીંથી લઈ જવાનું બંધ. પણ દીકરાના ઘેર દીકરી જન્મે તો હું બોલું? ના ના, દીનાબેન, દીકરાના ઘેર દીકરી જન્મે છે ની. દીનાબેન, તમે તો ગામડાના સાવ ભોટ રહ્યા, ભોટ. વહુની ડોક્ટરી તપાસ કરાવી લેવાની. દેણગીને આવવા જ નહીં દેવાની. એટલે દીનાબેન, ડોક્ટર પાસે તપાસ કરાવી લેવાની કે દીકરી છે કે છોકરો. અને જો છોકરી હોય ને, એટલે હું બોલું? ના, હાય રામ, આપણો તો જીવ ના ચાલે. અરે દીનાબેન, એમાં આપણે ક્યાં કઈ કરવાનું છે? એ તો ડોક્ટરે કરવાનું છે. પણ વહુ હેરાન થાય ને. દીનાબેન, તો એને દીકરો દેવો જોઈએ ને. એના કર્યા એ ભોગવે. અને જો વહુ માને નહીં અને બહુ ચાલાક થવા જાય તો એનો એમ જ નિકાલ. શું કહું, મારી વાલી વહુ રસોઈ કરતા દાઝી ગઈ. ખેર ખતમ. હું બોલું? ના, દીનાબેન, બીજી વહુ લાવવાની. છોકરીના ક્યાં તૂટા છે? હવે તો બોલું જ. બસ થયું. હવે તો તું શું દિનકર, હું જ બોલીશ. હદ થઈ હવે તો. અરે તમારા સ્વાર્થી વિચારોને હવે તો વિરામ આપો. મેં હિસાબ કરતા કરતા તમારી બધી વાતો સાંભળી છે. કેમ? તો શું થઈ ગયું એમાં? અરે દહેજના અભાવે પરણીને આવેલી સ્ત્રીને સળગાવીએ, પરંતુ તેમાં મૂલ્યવાન દીકરીનું મૂલ્ય તો આપણે કશું જ ગણતા નથી. દીકરી તો બે ઘર તારે. એક પોતાનું અને પારકાનું. કોર્ટ પણ સ્ત્રીને ફાંસીની સજા નથી આપતી, અને આપણે આમ રૂમ ઝૂમ કરતા વાત્સલ્યપૂર્ણ ઝરણાને જન્મ્યા પહેલા જ શાંત ફાંસી આપી દેવાની. ધિક્કાર છે રાજસ્થાનના ગામને, જે વર્ષોથી જાન પરણવા જ આવી ન હતી, જે દીકરીને જન્મવા દેવામાં જ આવતી ન હતી. તો સાંભળો, એ ગામમાં ક્યારેય મહારાણી લક્ષ્મીબાઈ, જીજીબાઈ, કસ્તુરબા, મધર ટેરેસા, ઇન્દિરા ગાંધી કે કલ્પના ચાવલા જેવા અમૂલ્ય નારી રત્નો ક્યારેય પ્રાપ્ત નહીં થાય. એક તાબેન અને બે લાબેન, જરા વિચારો, સમજો. બુદ્ધિથી નહીં, હૈયાથી વિચારો. માતાનું વાત્સલ્ય જાણો વિશ્વમાં વેવડાવવા માટે દરેક માએ નક્કી કરવું પડશે કે જે રીતે મારી માએ મને દીકરી તરીકે જન્મ આપ્યો, એ જ રીતે હું પણ મારી દીકરીને જન્મ આપીશ. અરે દીકરી, દીકરી તો ધરતી છે, ધરતી. એના વિના બીજ ઉછળશે ક્યાં?
ક્યાં